ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આવૃત્તિ પરથી આવૃત્તિ આપણને આપેલી હોય ત્યારે આવૃત્તિ ઉપરથી આપણે ફોટોનની ઊર્જા એ આપણે દાખલા ગણી ગયા છે, પણ 1 મોલ ફોટોનની ઊર્જા શોધવાના દાખલાઓ એટલે કે 1 આઇન્સ્ટાઈન શોધવાના દાખલાઓની ગણતરી કરીએ. એમાં આપણને એક ઉદાહરણ આપેલું છે 2.6 નંબરનું કે વિકિરણના 1 મોલ ફોટોનની ઊર્જા શોધો કે જેની આવૃત્તિ 5 × 1014 હર્ટ્ઝ છે. હવે આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે તેમ 1 મોલ ફોટોનની ઊર્જા 1 મોલ ફોટોનની ઊર્જા n * E બરાબર nhν. આપણે જાણીએ છીએ n બરાબર શું છે તો 6.022 × 1023 એ જ આપણને પ્લાન્ક અચળાંકની કિંમત ખબર છે 6.626 × 10⁻34 જૂલ * સેકન્ડ. અને ન્યુ આવૃત્તિ ન્યુ આપણને આપેલી છે 5 × 10⁻14. હવે આપણે કિંમતો મૂકીએ તો 6.022 × 10⁻23 6.626 × 10⁻34 into 5 × 10⁻14. આપણે ગણતરી કરીએ તો 6.022 6.626 into 5 આ બધાનો મલ્ટીપ્લિકેશન કરીએ તો એપ્રોક્સિમેટ આપણને 6 × 5 એટલે 30 30 × 6.626 એટલે લગભગ આપણને 199 જેવી કિંમત મળશે. 199 આ ત્રણેયનો ગુણાકાર ગુણ્યા 10⁻23 - 34 બરાબર 199 into 10⁻23 + 14 37 - 34 3 is equal to 1.99 into 10⁻5. આ શું આવી ગયું 1 મોલ ફોટોનની ઊર્જા જૂલ પર મોલ, રાઈટ. અથવા તો આપણે એને એકમ તરીકે જો લઈએ તો કિલો જૂલ પર મોલ લેવો હોય તો પણ આપણે લઈ શકીએ. તો 1.99 આપણું into 10⁻5 જૂલ પર મોલ આવ્યું. કિલો જૂલમાં એને કન્વર્ટ કરવું હોય તો 1.99 into 10⁻2 કિલો જૂલ પર મોલ. આપણે જૂલને કિલો જૂલમાં કન્વર્ટ કરીએ એટલે 10 નો 5 માંથી 3 ઘટાડવાના એટલે 2 થઈ જશે, રાઈટ. એટલે આપણા બંને આન્સર સાચા છે, જૂલમાં અને કિલો જૂલમાં. હવે આવો જ એક બીજો દાખલો, આ દાખલો તમે ગણી ગયા. ત્યારબાદ બીજો એક દાખલો હું તમને આપું છું કે જે આપણે પ્રેક્ટિસ માટે ગણીએ, એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે. વિકિરણના 1 મોલ ફોટોનની ઊર્જા શોધો કે જેની આવૃત્તિ આપણે આવૃત્તિ ચેન્જ કરી નાખીએ 4 × 10⁻15 હર્ટ્ઝ હોય. તો ફરી પાછું આપણી પાસે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવા માટેનો દાખલો છે એટલે n તો ફિક્સ છે, h પણ ફિક્સ છે. આ મ્યુ આવૃત્તિ મ્યુ = 4 × 10⁻15 થઈ ગયું આપણી પાસે, રાઈટ. અહીંયા 6.022 × 10⁻23 6.626 10⁻34 ગુણ્યા 4 ગુણ્યા 10⁻15. આમ આપણે ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને કિંમત જે મળશે તે 4 × 24 ગુણ્યા 6.626 મલ્ટીપ્લાય બાય 24 કરીએ તો અહીંયા 6.63 લઈ લઈએ તો 24 × 3 72 7 24 × 7 151 15 144 ને 15 159 એટલે 159.12 ગુણ્યા 10⁻23 - 34 + 15 ટોટલ જો આપણે જોઈએ તો 23 ને 15 38 - 34 એટલે 4 159.12 એટલે એક જ લખીએ આપણે માટે 1.591 into 10⁻6 જૂલ પર મોલ. કિલો જૂલ પર મોલ પર આને કન્વર્ટ કરવું હોય તો 1.591 into 10⁻3 કિલો જૂલ પર મોલ. આ રીતે તમે 1 મોલ ફોટોનની ઊર્જા આવૃત્તિની મદદથી શોધી શકો. હવે સપોઝ કે મિત્રો આપણને ઘણીવાર તરંગ લંબાઈ આપે અને તરંગ લંબાઈ ઉપરથી આપણે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવાની આવે તો પણ તે દાખલા ગણીએ. તો તરંગ લંબાઈ પરથી ફોટોનની ઊર્જા શોધવાના દાખલાની વાત કરીએ
તો આપણે જોઈએ તરંગ લંબાઈ પરથી 1 મોલ ફોટોનની ઊર્જા શોધવાના દાખલા. ક્વેશ્ચન છે આપણો પીળા રંગનો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. આપણે એપ્રોક્સિમેટલી લઈએ 600 નેનોમીટર, એક્ચ્યુઅલી 589 આવે પણ આપણે 600 લઈ લઈએ તો 600 નેનોમીટર છે. તો 1 મોલ ફોટોનની ઊર્જા શોધો. 1 મોલ ફોટોનની ઊર્જા શોધો. હવે આપણને પીળા રંગનો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આપેલી છે તો લેમ્બડા બરાબર આપણને કેટલો આપેલો છે તો લેમ્બડા બરાબર 600 નેનોમીટર. 600 નેનોમીટર નો મીનિંગ થશે 600 * 10⁻⁹ મીટર. માટે લેમ્બડા બરાબર 6 * 10⁻⁷ મીટર. બીજું આપણી પાસે સૂત્ર આનું આવશે તો n * e બરાબર nhc/λ. જ્યારે તરંગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર આ છે. તરંગ લંબાઈ જ્યારે આપેલી હોય ત્યારે 1 મોલ ફોટોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર n * e બરાબર nhc/λ. હવે h આપણે જાણીએ છીએ તે પણ 6.626 10⁻34 જૂલ * સેકન્ડ. c 3 × 10⁸ મીટર પર સેકન્ડ. લેમ્બડા આપી દીધો આપણને, n આપી દીધો n બરાબર 6.022 × 10⁻23. આ બધી કિંમત આપણે મૂકીએ તો 6.022 × 10⁻23 6.626 × 10⁻34 3 × 10⁸ divided by 600 અથવા તો 6 * 10⁻⁷ રાઈટ. આપણે એપ્રોક્સિમેટ આ 6 છે આને પણ 6.022 ને 6 લઈ લે, આને પણ લઈ લે એટલે કેન્સલ થઈ ગયું. હવે આપણે ફક્ત આનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આવશે 3 × 6 = 3 × 6 = 7 3 × 6 = 19.878 ગુણ્યા 10⁻23 + 8 + 7 - 34 19.878 એટલે 88 લઈ લે આને ઇન્ટુ 10⁻23 ના 8 31 ને 7 38 - 4 એટલે 34 સોરી 4 23 ના 31 ને 7 38 - 34 એટલે કે 4. આ આવી ગઈ આપણી કિંમત જૂલ પર મોલ માં આવી. હવે આપણે આને કિલો જૂલ પર મોલ માં કન્વર્ટ કરીએ તો હજી આને જૂલ પર મોલ માં આપણે હજી આગળ લઈ શકીએ 1.988 * 10⁵ જૂલ પર મોલ રાઈટ. હજી કિલો જૂલ પર મોલ પર આપણે લેવું હોય તો 1.988 * 10⁻² જૂલ કિલો જૂલ પર મોલ. બરાબર છે. આ રીતે આપણે તરંગ લંબાઈ જ્યારે આપણને નેનોમીટર માં આપેલી હોય અથવા એંગસ્ટ્રોમ માં આપેલી હોય અને 1 મોલ ફોટોનની ઊર્જા શોધવાના દાખલા કે તો આપણું સૂત્ર શું બનશે n * e બરાબર nhc/λ. આ રીતે આપણે શોધી શકીએ રાઈટ. હવે હું તમને એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા આપું છું. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં નંબર 2 લાલ રંગનો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ છે. આપણે 7000 એંગસ્ટ્રોમ લઈ લઈએ તો 1 મોલ ફોટોનની ઊર્જા શોધો તો તમે જાતે પણ આને ગણી શકશો. ફક્ત તમારે શું કરવાનું છે લેમ્બડા બરાબર 7000 એંગસ્ટ્રોમ આપેલી છે આપણને. 7000 એંગસ્ટ્રોમ નો મીનિંગ શું થશે કે 7000 ગુણ્યા 10⁻10⁻10 મીટર માટે 7 ગુણ્યા 10⁻7 મીટર. બાકી બધું જ સેમ રહેશે. n c અને h આ ત્રણ વસ્તુ ચેન્જ થવાની નથી. ને આ રીતે તમે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકશો. એ તમે જાતે પણ હોમવર્કમાં કરી શકશો. ફ્રેન્ડ્સ આપણે હવે બીજો એક પ્રકારનો દાખલો ગણીએ છીએ. આ આપણો 3 માર્ક્સનો દાખલો છે. 3 માર્ક્સમાં પૂછાય છે રાઈટ. કે ફોટોઇલેક્ટ્રિક અસરની જે ઘટના છે તેના પરથી ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા અને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાના દાખલાઓ રાઈટ. ફોટોઇલેક્ટ્રિક અસર આપણે જાણીએ છીએ ધાતુ પર
પ્રકાશ આપાત થાય અને તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, બરાબર છે, એ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. ત્યારે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની ઊર્જા અને તરંગ લંબાઈ આપણે શોધવાની છે. આપણી પાસે દાખલો છે, જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે કેટલી ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે? તો 1.68 × 10⁵ જૂલ પર મોલ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો 1 મોલ સોડિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઊર્જા જરૂરી છે અને એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી તરંગ લંબાઈ જોઈએ છે? તો આપણે એક કામ કરીએ. પહેલું કામ આપણે શું કરીશું? 1 મોલ ફોટોનની ઊર્જા શોધી કાઢીએ. 1 મોલ ફોટોનની ઊર્જા, રાઈટ? તો 1 મોલ ફોટોનની ઊર્જા 1 મોલ ફોટોનની ઊર્જા n * e બરાબર nhc/λ. માટે n * e = 6.022 × 10⁻23 * 6.626 × 10⁻³ × 3 × 10⁸ divided by લેમ્બડા આપણને આપેલો છે 300 નેનોમીટર એટલે 300 × 10⁻⁹ ઘાત. હવે આપણે જાણીએ છીએ તેમ 300 માટે 3 એટલે 100 થઈ ગયા. 6.022 ને 6.626 નો આપણે ગુણાકાર કરીએ એટલે આને 6 લઈ લઈએ તો 6 × 36 સાઈડ પર કરીએ. 6 × 36 3 6 દુ 12 ને 3 15 એટલે 1. 6 × 36 ને 1 37 3 6 × 36 ને 3 39 એટલે 39.8 લઈ લઈએ આપણે એપ્રોક્સિમેટ. 39.8 into 10⁻23 minus 34 plus 8 minus 9 ઉપર જઈએ તો plus 9 આ 10 નો 2 ઘાત થશે તો ઉપર જશે એટલે -2 is equal to 339.8 into 10⁻23 ને 31 ને 40 minus 2 38 minus 4 એટલે 34 એટલે 4 માટે 3.98 into 10⁵ જૂલ પર મોલ. આવી ગયું 1 મોલ ફોટોનની ઊર્જા. હવે આપણે શું કરીશું કે જ્યારે આ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે આટલી બધી ઊર્જા ધરાવતો આટલી ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો આપણે કામ કરીએ કે સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા 1 મોલ ઇલેક્ટ્રોન તો નીકળવાનો છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઊર્જા કેટલી હશે? તો ઓછામાં ઓછી ઊર્જા એના માટે આપણે શું કરીશું? આ 1 મોલ ફોટોનની ઊર્જા આવી તેમાંથી પેલો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયેલા છે તે ઊર્જાને બાદ કરીએ તો આપણને સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી ઊર્જા મળી રહેશે is equal to 3.98 into 10⁵ minus 1.68 into 10⁵. therefore 2.30 આ બંનેને આપણે સબટ્રેક્શન કરીએ બાદબાકી કરીએ તો 3.98 minus 1.68 3 minus 1 એટલે 2 98 minus 68 30 into 10⁵ જૂલ પર મોલ. હવે આ 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઊર્જા છે પરંતુ આપણે તો એક જ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે એક જ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવાની છે. આપણને 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા મળેલી છે તો આપણે હજી આમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઊર્જા શોધીશું. તો આપણે પદ શું લખીશું? 1 મોલ બરાબર 6.022 10⁻23 ઘાત ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઊર્જા બરાબર 2.30 into 10⁵ રાઈટ જૂલ. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જા બરાબર કેટલી? is equal to 2.30 into 10⁵ divided by 6.022 into 10⁻23. હવે આપણે આને સબટ્રેક્શન કરીએ ડિવિઝન કરીએ તો 6
23 ભાગ્યા 6 કરી નાખીએ તો આપણને એપ્રોક્સિમેટ શું આન્સર આવશે તો 6 તો 0.6 ચોક 24 6 તેરી 18 5 6 અઠા 48 2 3 0.383 into 10 to minus 18 જૂલ આ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા આવી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા હવે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનની ઊર્જા એક ઇલેક્ટ્રોનની ઊર્જા E બરાબર hc લેમ્ડા લેમ્ડા શોધવાની છે માટે લેમ્ડા બરાબર hc E is equal to 6.626 10 to minus 34 into 3 into 10 to 8 divided by E આપણને આપેલી છે 0.383 into 10 to minus 18 હવે આપણે જાણીએ છીએ 6.626 into 3 થાય તે 19.88 થાય બરાબર છે divided by 3.83 into 10 to minus 34 plus 8 plus 18 હવે આનું જો ડિવિઝન કરીએ આપણે તો એપ્રોક્સિમેટ 3 ગુણ્યા 5 15 8 50 40 એટલે 5 પોઈન્ટ નિયર અબાઉટ આપણે 5.15 લઈ લઈએ કે 18 લઈ લઈએ એટલું જ આવશે 5.17 લઈ લઈએ તો 17 into 10 to 18 24 minus 34 એટલે minus 8 24 ને 8 બરાબર છે રાઈટ આ મીટર આવ્યું બરાબર છે 0.3 ગુણ્યા 3 એટલે 0.383 હતું રાઈટ 0.383 હતું એટલે અહીંયા આવશે 51.7 આવશે 51.7 હવે આપણે 10 to minus 9 મીટર કરી નાખીએ તો લેમ્ડા બરાબર શું થશે તો લેમ્ડા બરાબર 517 into 10 to minus 9 મીટર માટે લેમ્ડા બરાબર 517 નેનોમીટર અથવા તો લેમ્ડા બરાબર 5170 એંગસ્ટ્રોમ રાઈટ આ રીતે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની આ ઊર્જા છે અને તરંગ લંબાઈ પણ છે ફરીથી એકવાર જોઈ લો મિત્રો કે જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળી ત્યારે સોડિયમની સપાટી પર પ્રકાશ આપાત થયો અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તો 1 મોલ ફોટોનની ઊર્જા પહેલા આપણે શોધી પછી આપણે સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી ઊર્જા શોધી એ બંનેની બાદબાકી કરી આપણે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી ઊર્જા માટે શું કરવું પડે તો કુલ ફોટોનની જે ઊર્જા આવેલી છે તેમાંથી આપણને આપેલી છે ઊર્જા સોડિયમની સપાટી પર જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તેની ઊર્જા તેને બાદ કરીએ એટલે સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઊર્જા મળશે પણ 1 મોલની ઊર્જા મળે છે 1 મોલ ઇલેક્ટ્રોનની તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઊર્જા હોય તો 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઊર્જા કેટલી હશે તેના આધારે આપણે શું કરી શકીએ છીએ કે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઊર્જા મળી અને તેને આધારે આપણે તરંગ લંબાઈ પણ તેની શોધી શકીએ હવે હું તમને એક એક્સ્ટ્રા દાખલો આપું છું કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર નહીં લઈએ આપણે લઈએ છે 360 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 into 10 to 5 છે તેની જગ્યાએ આપણે 1.72 કરી દઈએ એટલો ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય સોડિયમની જગ્યાએ આપણે લિથિયમ લઈ લઈએ તો 1 મોલ લિથિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઊર્જા અને ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટેની ઊર્જા જરૂરી કેટલી હશે તે આપણે શોધી શકીએ આ દાખલો આપણો શું છે તો એક્સ્ટ્રા દાખલો છે જે તમારી પ્રેક્ટિસ માટે છે રાઈટ તમે આને પ્રેક્ટિસ માટે ગણી શકશો તમે જોઈ શકો ફક્ત ચેન્જ શું કરવાનો છે આપણે અહીંયા 300 નેનોમીટર હતા તેની જગ્યાએ આપણી પાસે કેટલા છે 360 નેનોમીટર રાઈટ પછી આપણી પાસે જે 1.68 હતા તેની જગ્યાએ આપણી પાસે 1.72 છે ત્યારબાદ આ કિંમતો ચેન્જ થશે આ કિંમત ચેન્જ થશે બાકી બધી ફિક્સ રહેશે અને તેના આધારે તમે લેમ્ડા તરંગ લંબાઈ મીટર નેનોમીટર અને એંગસ્ટ્રોમમાં શોધી શકો